નમસ્કાર દોસ્તો. હવે ગઈકાલે મેં પેપરમાં એક પોસ્ટ જોઈ. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ધરણા ઉપર બેઠા છે. મને એમ થયું કે ભાઈ આ લોકોએ ઓલી દાહોદમાં 6 વર્ષની દીકરી સાથે બળાત્કાર થયો અને એની હત્યા કરી નાખી. એ આરોપીને કડકમાં કડક સજા થાય એટલા માટે આ લોકો ધરણા પર બેઠા છે. મને તે એવું લાગતું હતું. પછી તો વાંચ્યું બધું. મેં કીધું શું વાત છે, ભારતીય જનતા પાર્ટીમાં આટલું બધું પરિવર્તન આવી ગયું. પછી મેં ડિટેલમાં વાંચ્યું તો આ લોકો તો મુદ્દો ભટકાવવા માટે કઈ વાતને લઈને ધરણા પ્રદર્શન ઉપર બેઠા છે કે રાહુલ ગાંધીએ અમેરિકામાં જઈ અને ભારતની ટીકા ટિપ્પણી કરી, એની ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. લે, આ મુદ્દો ભટકાવવા માટે ગુજરાતના મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના જે કોઈ નેતાઓ હોય, છેલ્લા ચપાટાઓ, એ બધા ધરણા પ્રદર્શન ઉપર બેઠા છે. ગુજરાતની અંદર દાહોદમાં જે ઘટના બની ગઈ એ વાતને તો આ લોકો જરા પણ આમ એના ઉપર વિચાર કરવા માટે આ લોકો તત્પર જ નથી કે ભાઈ ગુજરાતની જનતા આટલી રીબાઈ છે, આટલા બળાત્કારો થાય છે, બેટીઓ સલામત નથી. આ વાતની આ લોકોને જરાય ચિંતા જ નથી. અને 2022ની ચૂંટણીમાં જે સાધુ સંતો, કલાકારો, મહંતો હિન્દુત્વ ટકાવી રાખવાની મોટી મોટી વાતો કરવા માટે આવ્યા હતા અને નરેન્દ્રભાઈને વોટ આપજો, ફરી એકવાર નરેન્દ્રભાઈની જરૂર છે, આવા બધા ફાંકા ફોજદારી કરવા માટે આવ્યા હતા. તો દાહોદની અંદર જે આ ઘટના બની ગઈ છે, તો એ ઘટનાને લઈને એક પણ સાધુ, સંત, મહંત, કલાકાર, કથાકાર કેમ કાંઈ બોલવા નથી આવતું? કાં તો એને પછતાવો થાય છે કે અમે કીધું અને ગુજરાતની જનતાએ 156 સીટ આપી, અને કાં તો પછી એ લોકો એવું ઈચ્છતા હશે કે ભાઈ આવું કરવા માટે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા બળાત્કારીઓને મોકળો રસ્તો મળે એટલા માટે જ અમે તમને કીધું હતું કે ભાજપને વોટ આપજો. બરાબર ને? નહીતર તો એકાદો આવીને બોલે, ગૃહમંત્રીને સવાલ કરે, મુખ્યમંત્રીને સવાલ કરે. ન કરવો જોઈએ. હિન્દુત્વની મોટી મોટી વાતો તો કરો છો, તો હિન્દુત્વની બેન દીકરીઓ સાથે બળાત્કાર થાય, એમની હત્યાઓ કરી નાખવામાં આવે, અને એ પણ કોણે કરી? વિશ્વ હિન્દુ પરિષદનો એક કાર્યકર્તા હતો અને સ્કૂલનો આચાર્ય. વિચાર કરો તમે, સ્કૂલનો આચાર્ય આવી નીચ અને નિમ્ન કક્ષાની હરકતો કરે છે, તો એકેય સાધુ, સંત, મહંત, કલાકાર આવો ને એકાદો ફિલોસોફી મારો આવો. હિન્દુત્વની બહુ મોટી મોટી વાતો કરો છો. પેલી ફાજલ હિન્દુસ્તાની હમણાં નવરાત્રિ આવશે એટલે પછી કૂદકા મારતી મારતી આવશે કે નવરાત્રિમાં મારી બહેનો, દીકરીઓ, આપણે બધાને ખૂબ સાવધાન રહેવાનું છે. આપણી નવરાત્રિમાં સલીમ, અકબર, જાવેદ, યુસુફ આ કોઈ આવવા ન જોઈએ. હે? તો હવે આવો ને એકાદ વખત બોલવા. આ દાહોદમાં જે દીકરીની હત્યા કરી નાખવામાં આવી એ હિન્દુની દીકરી જ હતી, તો તમારા પેટનું પાણી કેમ નથી હલતું? એટલે મુખ્યમંત્રીને હું કહેવા માગું છું કે તમે જે રીતે રોબોટ તરીકે કામ કરો છો અત્યારે ગુજરાતમાં, તો તમને શરમ આવી જોઈએ. તમે ધરણા પ્રદર્શન કરો છો, અને એ પણ કઈ વાતને લઈને? જનતા પાસેથી આ મુદ્દો ભટકાવવા માટે તમે રાહુલ ગાંધી પર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. અને બીજું એક મારે ખાસ કહેવું, આ જે જગ્યાએ ધરણા પ્રદર્શન કરવા માટે આ બેઠા છે ને, એના ઉપર પણ કેસ થયો છે. ધરણા પ્રદર્શન ખરેખર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સામે ગાંધીબાગમાં એ બધી જગ્યાએ ધરણા પ્રદર્શન કરવાની વાતો હતી, અને આ તો જ્યાં મોકો મળ્યો ત્યાં ધરણા પ્રદર્શન ચાલુ કરી દીધા, જેથી કરીને જનતાને એવું થાય કે ખરેખર ભારતની આ અસ્મિતાને જાળવી રાખવા માટે રાહુલ ગાંધી પર કાયદેસરની કાર્યવાહી થાય એ માટે આપણા ગુજરાતના મુખ્યમંત્રી ધરણા પ્રદર્શન ઉપર બેઠા છે. અને અસલમાં વાત કંઈક બીજી જ છે દોસ્તો. એટલે જાગો, જાગો. જે સત્ય ઘટના ઉપર આ લોકોને ધરણા પ્રદર્શન કરવાની જરૂર છે, એના વિશે તો આ લોકો વાત કરવા માટે તૈયાર જ નથી.
કારણ કે એને ખબર છે કે ગુજરાતની જનતા સાથે અમે ગમે એવો અત્યાચાર કરીશું તો પણ કોઈનામ બોલવાની તાકાત જ નથી. હે, કોઈનામ બોલવાની તાકાત નથી. એટલે ખરેખર વિચાર કરવા જેવી વસ્તુ છે. અને મુખ્યમંત્રીને હું ફરી એક વખત કહું છું કે જો તમારી અંદર થોડી પણ શરમ બચી હોય તો દાહોદની અંદર જે ઘટના બની એના વિશે 2 શબ્દ કહો. તમે આવી રીતે મૌની બાબા ન બનો, કારણ કે ગુજરાતની સમગ્ર જનતા જાણે છે કે ભાઈ એ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં કેટલા બળાત્કારો વધ્યા છે. વિડીયો વધુમાં વધુ શેર કરો, દરેક લોકો સુધી પહોંચે. જય હિન્દ.